વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત દંતેશ્વરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દંતેશ્વર ખાતે ગુજરાત સરકારના મંત્રી ડોક્ટર મનીષા વકીલ તેમજ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વડોદરાના મેયર ગીતા મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષા વ્યાસ સહિત કોર્પોરેટરો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અને સાથે સાથે વૃક્ષોનું સહયોગથી પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ आज विश्व पर्यावरण दिवस निमित्ते આપણે આખા સમગ્ર દેશમાં અલગ અલગ કાર્યક્રમો થકી વૃક્ષારોપણ કરતા હોય છે। સાથે સાથે એક એન્વાયરમેન્ટ મેન્ટેન રહે એના માટે પણ મેસેજ આપતા હોઈએ છીએ। જે વડોદરામાં દંતેશ્વરના હરણી ખાતે લગભગ 20,000 છોડનું રોપણ થવાનું છે। સાથે સાથે એ પણ કાળજી રાખવામાં આવી છે કે દેશી ઝાડ હોય, આપણે બહારના જે સ્પેશિયલી આપણે લાવતા મંગાવતા હોય છે ને એ ઓર્નામેન્ટલ ટ્રી હોતા હોય છે, એનો કોઈ મતલબ હોતો નથી એન્વાયરમેન્ટ માટે, પણ આપણા દેશી છોડ હશે તો અવશ્ય એની પર બધા પશુઓ કે પંખીઓ આવીને બેસી શકશે। તો આ એક મેસેજ આજે વડોદરા દ્વારા કરવામાં આવ્યો છે, વીએમસી દ્વારા, અને મારી સાથે વડોદરાના મેયર બેન ગીતાબેન ઉપસ્થિત છે, વડોદરાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ પણ ઉપસ્થિત છે, ડેપ્યુટી મેયર શ્રી અને સમગ્ર ટીમ અને કાઉન્સિલરો અહીંયા ઉપસ્થિત છે। અને બહુ સારો મેસેજ એ પણ છે લોકો માટે કે વૃક્ષારોપણ સાથે સાથે એની કાળજી પણ લેવાની એટલી જ જરૂરી બને છે। આપણે વૃક્ષ તો રોપી દઈએ છીએ, પછી ક્યાંક ને ક્યાંક એની જતન પણ કરવું ખૂબ જરૂરી હોતું હોય છે। અને સાથે સાથે કચરો ના નાખીએ અને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીએ। 5 જૂન 1973ના રોજથી 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે આખા વિશ્વમાં ઉજવાય છે। દર વખતે તેની એક થીમ હોય છે। આ વર્ષની થીમ જે છે તે પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવાની થીમ છે। આખા એશિયા ખંડમાં સૌપ્રથમ વખત ક્લાઇમેટ ચેન્જનું ડિપાર્ટમેન્ટ જેમને શરૂ કર્યું તેવા દેશના લોકલાડીલા વડાપ્રધાન અને તત્કાલીન માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પર્યાવરણને બચાવવામાં ખૂબ મોટી એક જનભાગીદારીથી એક મોટી ઝુંબેશ ઉપાડી છે। દરેક નાગરિક પોતાના માને યાદ કરીને એક વૃક્ષ રોપે અને તેનું જતન કરે તેવા એક વિનંતી અને અભિગમ સાથે જ્યારે આખા દેશમાં પર્યાવરણને બચાવવા માટે થઈને આટલી મોટી ઝુંબેશ ચાલે છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા શહેરી વિસ્તારમાં ખાસ કરીને ખૂબ મોટા મોટા વન કવચ બને તે માટેનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે। અને તેના જ ભાગરૂપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ મિયાવાકી પદ્ધતિથી તે ખૂબ જ ઓછી જગ્યામાં વધારે વૃક્ષો લાગી શકે છે તે પદ્ધતિથી વૃક્ષારોપણ થઈ રહ્યું છે। આ વખતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે ટાર્ગેટ છે તે 20 લાખ વૃક્ષોનું ટાર્ગેટ છે અને તેને પૂર્ણ કરવા માટે થઈને કોર્પોરેશન કટિબદ્ધ છે। આજ રોજ ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રીમતી મનીષાબેન તેમની અધ્યક્ષતામાં વડોદરા કોર્પોરેશનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે, જેમાં નવનિયુક્ત મેયરશ્રી અને તેઓની ટીમ પણ સાથે જોડાઈ છે। દંતેશ્વર વિસ્તારમાં લિનિયર પાર્કનું આજે આયોજન થયું છે। 350 મીટરનો લાંબો આ ટ્રેક છે, તેના ઉપર આ પ્રકારના એક તરફ મિયાવાકીથી પદ્ધતિ વૃક્ષારોપણ થવાનું છે અને આ બાજુ અલગ અલગ પ્રકારના સારા જે બાળકોને પણ જોવાની મજા આવે, વડીલોને પણ છાંયડો મળે તેવા વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે। આ જ પ્રકારે હરણી ખાતે પણ એક ઓક્સિજન વન બનાવવાનું છે, તેનું પણ હમણાં જ અમે ત્યાં જઈને કરવાના છે, શરૂ કરવાના છે। પરંતુ આપના સૌના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું કે પર્યાવરણને બચાવવું એ ફક્ત આપણી એક જવાબદારી નથી, પરંતુ આપણી એક નૈતિક ફરજ એટલા માટે બની રહે છે કે જે પ્રમાણે આખા વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગના કારણે જે તકલીફો વધી રહી છે આપણે જોઈ રહ્યા છે। આ વખતની જે ગરમી છે
યુરોપના એવા દેશોમાં કે જ્યાં કોઈ દિવસ 10 ડિગ્રીથી ઉપર જ જતું નહોતું ત્યાં પણ હવે 40 ડિગ્રી જાય છે. અગમચેતીથી આપણે બધાએ એકબીજાના સથવારે બધાએ સાથે રહીને તમામ કોર્પોરેટ છે CSR એક્ટિવિટીના ભાગરૂપે વૃક્ષારોપણ ખૂબ મોટા પ્રમાણમાં કરવું જોઈએ અને તેની જાળવણી પણ કરવી જોઈએ એ સૌને વિનંતી કરું. જે 5 જૂન પર્યાવરણ દિવસ, પહેલા તો પર્યાવરણ દિવસની સૌ લોકો નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા. પર્યાવરણ આજે દંતેશ્વર ખાતે 15,500 ઉપર વૃક્ષારોપણનો કાર્યક્રમ થઈ રહ્યો છે. આજે CSR ના સંયોજન હેઠળ L&T કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે અને વૃક્ષો આપણા જેવા વૃક્ષોનું મહત્વ ઘણું બધું છે. જો પ્રદૂષણને આપણે દૂર કરવું હોય, જે હવા ઉદ્યાસમાં જે આપણા ઔદ્યોગિક વિકાસ આપણે દિવસ વધારી રહ્યા છે, એના લીધે જે હવામાં પ્રદૂષણ થઈ રહ્યું છે, એને જો હવા શુદ્ધ કરવી હોય અને આપણે ઓક્સિજન સારો એવા પ્રમાણમાં જો મેળવવું હોય તો વૃક્ષોની ખૂબ જરૂર છે. એટલે વૃક્ષોથી એમાં જમીનનું ધોવાણ પણ અટકે છે અને એના લીધે જે હવામાં શુદ્ધ હવા આપણને મળે છે. તો દરેક નાગરિકોને મારે એટલું કહેવું છે કે એક વૃક્ષો જરૂર વાવો. વૃક્ષારોપણનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મંત્રી સહિતના રાજકીય અગ્રણીઓ હરણી વિસ્તારમાં તૈયાર થયેલા ઓક્સિજન પાર્કના લોકાર્પણ માટે પહોંચ્યા હતા. ઓક્સિજન પાર્કનું વડોદરાના મેયર ગીતા મકવાણા, ગુજરાત સરકારના મંત્રી મનીષા વકીલ, ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લના હસ્તે સંપન્ન કરવામાં આવ્યું હતું. આ તબક્કે ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ નેચર વોકનો આનંદ માણ્યો હતો. ખરેખર મનુષ્ય પ્રકૃતિમાંથી ઘણું બધું મેળવે છે. એટલે આજે આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે શું પ્રકૃતિને પાછું આપી શકીએ એનો વિચાર કરવાની આવશ્યકતા છે. આજે દુનિયાની અંદર ક્લાઇમેટ ચેન્જ અને એના કારણે જે પ્રકૃતિ પર સંકટ આવ્યું છે એમાંથી જો નીકળવું હોય તો આપણને પ્રકૃતિ જ બચાવી શકે. આપણે પ્રકૃતિને બચાવીશું તો પ્રકૃતિ આપણને બચાવશે. અહીંયા જ્યારે અર્બન ફોરેસ્ટ બનાવ્યું છે જોઈને પણ ખૂબ આનંદ થાય છે કે વડોદરા શહેરમાં આવા 8 અર્બન ફોરેસ્ટ બની ચૂક્યા છે અને બીજા 12 નવા બનાવવાના છે. તો લોકોને એક જાગૃતિ પણ આવી જરૂરી છે કે જ્યારે આવા વૃક્ષોનું વાવેતર થાય છે માત્ર વૃક્ષારોપણ નહીં પણ એની માવજત કરી, સંભાળ કરી અને મોટા થાય ત્યાં સુધી સૌ ચિંતા કરે અને વધુમાં વધુ વૃક્ષો વાવે. આવનારો દિવસ ચોમાસાનો આવવાનો છે તે પહેલાં વધુમાં વધુ વૃક્ષો વાવવાનું થાય હું સૌ નાગરિકોને આપના માધ્યમથી અપીલ કરું છું. કાર્યક્રમની પૂર્ણાહુતિ સ્વચ્છતા અભિયાન સાથે કરવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાન અંતર્ગત સૌ અગ્રણીઓએ શ્રમદાન કરી સ્વચ્છતા ઝુંબેશમાં જોડાઈને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.